નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આપણું જે પ્રકરણ ચાલુ છે, પ્રકરણ નંબર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ, એની અંદર આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણો આગળનો જે મુદ્દો છે એના વિશે આપણે જોઈશું. આગળ આપણે જોયું કે ભાઈ બે વિશ્વયુદ્ધ વચ્ચેનો જે વૈશ્વિક પ્રવાહ હતો તેના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધના જે પરિબળો હતો એના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી ત્રીજા વિશ્વયુદ્ધની જે રૂપરેખા હતી એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. હવે આપણે બીજા વિશ્વયુદ્ધના જે પરિણામો છે એ પરિણામો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એનો અભ્યાસ કર્યો આપણે. એની અંદર આર્થિક પરિણામ, ચીનની સામ્યવાદની સ્થાપના, ઠંડુ યુદ્ધ, એનો અભ્યાસ કર્યો. હવે આપણે સંયુક્ત રાષ્ટ્રના જે અંગો છે એ અંગો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સંયુક્ત રાષ્ટ્રના જે અંગો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય 6 અંગો છે. કેટલા અંગો છે? 6 અંગો છે. સંયુક્ત રાષ્ટ્ર છે એના ઉદ્દેશો છે મુખ્ય 6 અંગો નીચે મુજબ છે. એમાં સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય, આ એના મુખ્ય અંગો છે. સંયુક્ત રાષ્ટ્ર જે કામ કરે છે વિશ્વની અંદર, એના જે મુખ્ય અંગો છે એમાં 6 અંગો છે એ આ છે. એમાં આપણે પહેલું જોશું સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે સામાન્ય સભા. તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એની અંદર સૌથી મોટો અંગ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સૌથી મહત્વનું જો કોઈ અંગ હોય તો એ સામાન્ય સભા છે. અને આ સામાન્ય સભાની અંદર દરેક રાષ્ટ્ર છે એના પોતાના સભ્યો છે એ પ્રતિનિધિઓ છે એનું એક સંઘ બનાવેલું હોય છે. અને દરેક રાષ્ટ્ર છે એ વધુમાં વધુ પોતાના રાષ્ટ્રના 5 સભ્યો છે, પ્રતિનિધિઓ છે એ મોકલી શકે છે. પરંતુ મતદાન વખતે દરેક રાષ્ટ્રનો એક જ મત ગણવામાં આવે છે. જ્યારે મતદાન કરવામાં આવે છે દરેક રાષ્ટ્ર છે પોતાના 5 પ્રતિનિધિ મોકલી શકે છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર એની મતગણતરી જ્યારે કરવામાં આવે છે ત્યારે એ મતગણતરીની અંદર ફક્ત એનો એક મત ગણવામાં આવે છે. એના પ્રતિનિધિઓ 5 હોય છે, પણ એનું મતદાન જ્યારે થાય છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર ત્યારે એના જે મતદાન છે એ એક જ ગણવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય સંબંધોની લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે. અને આ જે પ્રતિનિધિઓ હોય છે એ પ્રતિનિધિઓ શું કામગીરી કરે છે તો કે આંતરરાષ્ટ્રીય જે સંબંધો હોય છે એને લગતી કોઈ પણ બાબત હોય તો એના ઉપર ચર્ચા કરી શકે છે, સલાહ આપી શકે છે કે સૂચનો કરી શકે અને ભલામણો પણ કરી શકે છે. દરેક રાષ્ટ્ર જે પોતાના 5 પ્રતિનિધિઓ મોકલેલા હોય છે એણે આ સામાન્ય સભાની અંદર આ કામ કરવાનું હોય છે કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંબંધને લગતી કોઈ પણ ચર્ચા, વિચારણા કે માહિતી હોય તો એના વિશે એને ચર્ચા કરવાની કે સલાહ સૂચનો આપવાની છૂટ આપવામાં આવે છે. ત્યારે બીજું, મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવા તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી. એ આ સામાન્ય સભાની અંદર જે મહામંત્રી હોય છે એ મહામંત્રી છે દર વર્ષે પોતાનું અંદાજપત્ર રજૂ કરે છે અને એ મંજૂર કરવું અને તેનો ખર્ચની જે રકમ હોય છે એ રકમની ફાળવણી અલગ અલગ રાષ્ટ્રને સોંપવામાં આવે છે. એ રાષ્ટ્રએ ભંડોળ આપવું પડતું હોય છે. ત્યાર પછી ત્રીજું એની અંદર છે રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે છે. આ જે સામાન્ય સભા છે એ આર્થિક જે પ્રશ્નો છે, વિકાસ કરો, દરેક રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય, માનવનો વિકાસ થાય, માણસોને તેનો અધિકાર મળી રહે, નિઃશસ્ત્રીકરણનો એટલે કે શસ્ત્રો સરંજામનો વ્યવસ્થા ન કરવી, સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નો એટલે એકબીજા રાષ્ટ્રોની વચ્ચે જે કે પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે છે. સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. આ સામાન્ય સભાની અંદર જે કે રાષ્ટ્રોના પ્રશ્ન આવે છે એની અંદર સામાન્ય સભાની અંદર 2/3 સભ્યોની બહુમતીથી નિર્ણય લેવામાં આવે છે. આમ
આપણે સામાન્ય સંયુક્ત રાષ્ટ્રના જે અંગો છે એમાં સામાન્ય સભા એના વિશે આપણે જોયું. હવે આપણે બીજું છે સલામતી સમિતિ. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે. તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 કાયમી સભ્યો છે. સલામતી છે એ મહત્વની વસ્તુ છે. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું જો કોઈ અંગ હોય તો એ સલામતી છે. આ સલામતી સમિતિની અંદર 5 રાષ્ટ્રો છે એ કાયમી સભ્ય છે. કાયમી સભ્યો છે. તો આ 5 રાષ્ટ્રો ક્યાં ક્યાં છે? તો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ 5 રાષ્ટ્રો છે એ સલામતી સમિતિની અંદર કાયમી સભ્યો તરીકે નિમણૂક પામેલા છે. બાકી 10 બિનકાયમી સભ્યો છે. જ્યારે 10 છે એ બિનકાયમી સભ્યો છે. આ સમિતિની આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. આ જે સલામતી સમિતિ છે એને આંતરરાષ્ટ્રીય એટલે કે બીજા જે રાષ્ટ્રો હોય એની સલામતી વ્યવસ્થા જાળવવા માટે એને વિશાળ સત્તાઓ આપવામાં આવેલી છે. એ આખા જે સંયુક્ત રાષ્ટ્રની અંદર જોડાયેલા હોય છે એ રાષ્ટ્રોની અંદર શાંતિ સલામતી જળવાઈ રહે એની જવાબદારી એની હોય છે અને એના માટે એને પૂરેપૂરા હકો આપવામાં આવેલા હોય છે. સંયુક્ત રાષ્ટ્રોના કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નનો હલ કરે છે. આ જે સલામતી સમિતિ છે એ કોઈ પણ રાષ્ટ્રો વચ્ચે કોઈ પણ ઝઘડો હોય, કોઈ પણ પ્રશ્નો હોય તો એનો વાટાઘાટો કરી, ચર્ચાઓ, વિચારણાઓ અને તપાસ કર્યા પછી મધ્યસ્થી થઈ અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો, શાંતિમય રીતે પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ આ સલામતી સમિતિ છે એ કરતી હોય છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મત હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. જો આ જે 5 સભ્યોની કાયમી નિમણૂક, 5 રાષ્ટ્રો જે કાયમી સભ્ય છે એમાં કોઈ પણ રાષ્ટ્રનો કોઈ પણ પ્રશ્ન હોય, એ પ્રશ્નની અંદર આ જે 5 કાયમી સભ્યો છે એમાં જો નિર્ણય લેવાનો આવે તો કોઈનો પણ એકનો હકારાત્મક મત ન હોય એ પ્રશ્ન છે એનો નિર્ણય કે ઉકેલ આવતો નથી. 5 કાયમી સભ્ય રાષ્ટ્રોની આ સત્તાનો વીટો નિષેધાધિકાર કહે છે. રશિયાએ વીટોનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે. આ 5 કાયમી સભ્યો હોય છે એને જે હક આપવામાં આવેલો છે એને વીટો પાવર કહેવામાં આવે છે. વીટો નિષેધાધિકાર. અને આ જે વીટો પાવર છે એનો સૌથી વધારે જો કોઈ રાષ્ટ્રએ ઉપયોગ કર્યો હોય તો એ રશિયાના લોકોએ વીટોનો સૌથી વધારે મહત્વનો ઉપયોગ કરેલો છે. ત્યાર પછી ત્રીજું છે આર્થિક અને સામાજિક સમિતિ. આર્થિક અને સામાજિક સમિતિ. આપણે સલામતી સમિતિનો અભ્યાસ કર્યો. હવે ત્રીજો મુદ્દો છે આર્થિક અને સામાજિક સમિતિ. આ સમિતિને ઇકોસોક પણ કહે છે. તેમાં 54 સભ્યો છે. સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્ર પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. આ સમિતિ નીચે તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે. આ જે સમિતિ છે એને ઇકોસોકો પણ કહેવામાં આવે છે. આર્થિક અને સામાજિક સમિતિ જે છે એનું બીજું નામ છે ઇકોસોક. ઇકોસોક તરીકે પણ એને ઓળખવામાં આવે છે અને તેની અંદર 54 જેટલા સભ્યોની કમિટી કામ કરતી હોય છે. અને સામાન્ય સભાની અંદર એની અંદર જે નિવૃત્ત થતા હોય છે તેમાં 2/3 સભ્યોને દર 3 વર્ષ માટે ચૂંટવામાં આવે છે, નિમણૂક કરવામાં આવે છે. અને આ જે સમિતિ છે એ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રના પ્રજાઓનું કલ્યાણ થાય, જીવન ધોરણ ઊંચું લાવવા માટેના પ્રયત્ન કરે છે. અને આ સમિતિ છે એ આ જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્રના જે લોકો છે, જે પ્રજા છે એનું જીવન ધોરણ કેવી રીતે ઊંચું આવે, એની જરૂરિયાતો કેવી રીતે પૂરી થાય અને આર્થિક સંતોષ મળે, આ બધા પ્રયત્નો છે આ સમિતિ જે કરતી હોય છે, આર્થિક અને સામાજિક સમિતિ. ત્યારબાદ એની નીચે અમુક સમિતિ, આ જે મુખ્ય સમિતિ છે એની નીચે પેટા સમિતિઓ છે આવેલી છે અને એ આખા વિશ્વની અંદર કામ કરે છે. આ જે પેટા સમિતિઓ છે આખા વિશ્વની સાથે જોડાયેલી છે. એમાં પ્રથમ છે WHO, વિશ્વ આરોગ્ય સંસ્થા. એમાં પ્રથમ છે WHO, વિશ્વ આરોગ્ય સંસ્થા, જે આખા વિશ્વની અંદર
આરોગ્ય વિશેની જાણકારી આપે છે, આરોગ્ય વિશે લોકોને માહિતગાર કરે છે અને આખા વિશ્વના જે આ સમિતિની અંદર જોડાયેલા હોય છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર જોડાયેલા છે, એની અંદર આરોગ્ય વિશેની જો કોઈ જાણકારી રાખતું હોય તો WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા, તમને પરીક્ષાની અંદર કદાચ આ પૂછાઈ શકે કે ભાઈ WHO નો ફૂલ ફોર્મ જણાવો, આખું એનું નામ શું છે? તો વિશ્વ આરોગ્ય સંસ્થા. WHO એટલે વિશ્વ આરોગ્ય સંસ્થા. ત્યાર પછી બીજું છે IMF. બીજું છે IMF, આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ. આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ એટલે કે આ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સાથે જે રાષ્ટ્રો જોડાયેલા હોય એ રાષ્ટ્રોને ક્યારે પણ કોઈ જરૂરિયાત હોય, નાણાંની જરૂરિયાત હોય તો એને લોન પેટે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને મદદ કરતી હોય છે, એટલે એને બેંક કહેવામાં આવે છે. અને નાણાં ભંડોળ એટલે કે સંયુક્ત રાષ્ટ્રનું જે ભંડોળ હોય છે એ ભંડોળમાંથી કોઈ પણ રાષ્ટ્રને ક્યારેય પણ કોઈ જરૂરિયાત, આર્થિક જરૂરિયાત ઊભી થાય તો એ જરૂરિયાતને પહોંચી વળવા માટે આ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે રાષ્ટ્રો જોડાયેલા છે એમાં મદદરૂપે IMF એટલે કે આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળનું કાર્ય કરે છે. તમારે કદાચ પરીક્ષાની અંદર પ્રશ્ન આવે કે ભાઈ IMF એટલે શું, તો તમારે જવાબ આપી શકાય કે ભાઈ IMF નામની જે સંસ્થા છે એ આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળનું કાર્ય કરે છે. ત્યાર પછી ત્રીજું છે FAO, આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા. FAO એટલે કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા વિશ્વના આંતરરાષ્ટ્રીય એટલે કે જે સંયુક્ત રાષ્ટ્રોની સાથે જોડાયેલા છે એને અનાજ અને કૃષિ ક્ષેત્રે કેમ આગળ વધે, આપણો દેશની અંદર ખેતીનો વિકાસ કેવી રીતે થાય એના વિશે ચિંતા કરે છે અને એના વિશે સલાહ સૂચનો આપતા હોય છે. ત્યાર પછી છે ILO, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા એટલે કે જ્યાં સંયુક્ત રાષ્ટ્રોની સાથે જોડાયેલા છે એ રાષ્ટ્રની અંદર જે કંઈ મજદૂરો છે એની એક સંસ્થા સમિતિ નિમવામાં આવેલી હોય છે અને એને અન્યાય ન થાય, એને પૂરેપૂરો ન્યાય મળે એ માટે આ સંસ્થા છે ILO, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા એ કાર્યરત છે અને એ મજદૂરોને ન્યાય અપાવવાનું કાર્ય કરતી હોય છે. ત્યાર પછીનું છે UNICEF, બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ. બાળકો માટેનું આકસ્મિક ભંડોળ એટલે કે UNICEF. આ જે ભંડોળ છે એની અંદર ભંડોળ ભેગું કરવામાં આવે છે. આ જે સંયુક્ત રાષ્ટ્ર સાથેના રાષ્ટ્રો જોડાયેલા છે એ રાષ્ટ્રોની અંદર ભંડોળ ભેગું કરવામાં આવે છે અને એ સંયુક્ત રાષ્ટ્રના જે રાષ્ટ્રો છે એમાં બાળકો માટેના આકસ્મિક કોઈ જરૂરિયાત ઊભી થાય આ જે સંસ્થા છે એના માટે મદદ માટે છે એ સહાય માટે હંમેશા આગળ હોય છે. ત્યાર પછીનું છે UNESCO, શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. કઈ છે? UNESCO, શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. આ જે સંસ્થા છે એ વિશ્વ લેવલે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર જે જોડાયેલા રાષ્ટ્રો છે એની અંદર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક જેવા કાર્ય કરી અને એ વિશ્વની અંદર આ જે સંયુક્ત રાષ્ટ્રની અંદર રાષ્ટ્રો જોડાયેલા છે શૈક્ષણિક રીતે, વૈજ્ઞાનિક ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિકાસ થાય એવા સતત પ્રયત્ન કરતા હોય છે. તો આ જે 5 મુદ્દાઓ છે આ તમારે યાદ રાખવા જોઈએ. આ પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે કે ભાઈ આ ફૂલ ફોર્મ જણાવો અથવા તો આવું લખેલું હોય કે આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘનું ટૂંકમાં નામ જણાવો તો તમારે શું લખવાનું? ILO. કદાચ એવું પણ પૂછાય કે વિશ્વ આરોગ્ય જે સંસ્થા છે એ વિશ્વ આરોગ્ય સંસ્થાને કયા નામથી ઓળખવામાં આવે છે એનું ટૂંકું નામ જણાવો તો તમે એને જે જવાબ આપી શકો કે વિશ્વ આરોગ્ય જે સંસ્થા છે એનું ટૂંકું નામ છે WHO. આપણે આ નામથી બધા આ બીજા નામથી કદાચ આપણે પરિચિત ન હોય પણ આ શબ્દ છે આપણે ઘણી વખત સાંભળેલો કે ભાઈ WHO ની અંદર મંજૂર થયેલું છે. અત્યારે દાખલા તરીકે કોરોનાનું મહામારી ચાલુ છે વિશ્વની અંદર તો જ્યારે એની જે રસી શોધાય છે એ વહેલી અહીંથી મંજૂર થાય ત્યાર પછી જેના આગળ એને લોકો પ્રજા માટે મૂકવામાં આવે છે અને ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી ચોથું છે વાલી સમિતિ.
તો શું છે? વાલી સમિતિ. આ સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે. તેમને સામાન્ય સભા પસંદ કરે તે દેશોના પ્રતિનિધિઓ હોય છે. આ જે સમિતિ છે વાલી સમિતિની જે સમિતિ છે એની અંદર 5 કાયમી રાષ્ટ્ર સભ્યો હોય છે. કેટલા હોય છે? 5 કાયમી રાષ્ટ્ર સભ્યો હોય છે અને તેની અંદર સામાન્ય સભા જે પસંદ કરે છે એ ઉમેદવારને તે દેશનું પ્રતિનિધિત્વ કરવાનું હોય છે. અગાઉ વાલીપણા હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી ન હતી તેવા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલા પ્રદેશોની દેખરેખ માટે તેમજ તેમના સામાજિક, આર્થિક, રાજકીય જેવી તમામ બાબતોના વિકાસ થાય તે જોવાની ફરજ વાલી સમિતિની છે. આ વાલી સમિતિ છે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એ સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે અંગો છે એની અંદર આ વાલી સમિતિ છે. એનું પણ મહત્વનું કાર્ય છે કે જે સમિતિની અંદર જે સંયુક્ત રાષ્ટ્રો હોય છે જે પ્રદેશોને સ્વતંત્રતા નથી મળી અને તેવા બીજા વિશ્વયુદ્ધની અંદર જે પરાજિત એટલે કે હાર થયેલા જે રાષ્ટ્રો છે એ હાર થયેલા રાષ્ટ્રો છે એ પ્રદેશના જે લોકો છે એ લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય જેવી તમામ બાબતોનો વિકાસ થાય એ જોવાની જવાબદારી કોની છે? તો કે આ વાલી સમિતિની છે. શું છે? તો કે જે બીજા વિશ્વયુદ્ધની અંદર જે રાષ્ટ્રો પરાજિત થયા છે, જે રાષ્ટ્રો હાર પામેલા છે એ રાષ્ટ્રોની જે પ્રજા છે એ પ્રજા છે એની દેખરેખ રાખવાની, એનો આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે વિકાસ થાય એના માટે જોવાની જવાબદારી છે એ વાલી સમિતિની છે. તો આપણે પ્રશ્ન પૂછાય કે વાલી સમિતિની જવાબદારી શું છે? તો ભાઈ વાલી સમિતિની જવાબદારી છે કે બીજા વિશ્વયુદ્ધની અંદર જે રાષ્ટ્રો પરાજિત થયા એટલે કે જે રાષ્ટ્રોની હાર થઈ છે એ રાષ્ટ્રોની જે પ્રજા છે એ પ્રજાની પ્રદેશોની અને દેખરેખ રાખવાનું કામ કરે છે અને ત્યાંની આર્થિક, સામાજિક અને રાજકીય જરૂરિયાત પૂરી પાડવી અને એને સંતોષ થાય એ કાર્ય કરવાની જવાબદારી છે એ વાલી સમિતિની આવેલી છે. ત્યાર પછી બીજું છે એના પછી 5મો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય અદાલત. આંતરરાષ્ટ્રીય અદાલત તેનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે. તેમાં 15 ન્યાયમૂર્તિઓ હોય છે. 9 વર્ષ માટે તેઓ નિયુક્ત થાય છે. કોઈ પણ બે રાષ્ટ્રો વચ્ચેનો વિવાદોનો નિકાલ કરે છે. રાષ્ટ્રો વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો તેને ચુકાદો આપે છે અને કાયદાકીય સલાહ આપવામાં આવે છે. આ જે આંતરરાષ્ટ્રીય અદાલત છે એની અંદર એનું મુખ્ય વડું મથક છે એ નેધરલેન્ડની અંદર હેગ શહેરની અંદર આવેલું છે. આ જે સંયુક્ત રાષ્ટ્રો છે એ સંયુક્ત રાષ્ટ્રની અંદર જે આંતરરાષ્ટ્રીય જે અદાલત આપણી આવેલી છે એ ક્યાં આવેલી છે? તમારે કદાચ પ્રશ્ન પૂછાય કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર આંતરરાષ્ટ્રીય અદાલત છે ક્યાં આવેલી છે? તો કે આંતરરાષ્ટ્રીય અદાલત છે એ નેધરલેન્ડના હેગ શહેરની અંદર આવેલી છે અને તેની અંદર 15 ન્યાયમૂર્તિઓ છે એટલે કે 15 જજ છે એની નિમણૂક કરવામાં આવે છે અને એમને 9 વર્ષ માટેનો કામગીરી માટેનો સમયગાળો આપવામાં આવે છે. એટલે કે કોઈ પણ 15 જજ છે એની નિમણૂક કરવામાં આવે છે આ આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર અને તેને 9 વર્ષ માટે કાર્ય કરવાનું હોય છે. અને આ આંતરરાષ્ટ્રીય અદાલત છે એનું કાર્ય શું છે? આંતરરાષ્ટ્રીય અદાલત છે એનું કાર્ય શું છે? તો કે આંતરરાષ્ટ્રીય અદાલત છે એનું કાર્ય એ છે કે આ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર જે રાષ્ટ્રો જોડાયેલા છે એ રાષ્ટ્રોને અંદરોઅંદરનો જો કોઈ પ્રશ્ન હોય, એક રાષ્ટ્રનો બીજા રાષ્ટ્ર સાથે કોઈ પણ પ્રશ્ન હોય, રાષ્ટ્ર વચ્ચેનો ઝઘડો હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ લાવવાનું કાર્ય છે એ આંતરરાષ્ટ્રીય અદાલત કરે છે. આ અદાલતની અંદર એ રાષ્ટ્રોનો જે ઝઘડો હોય છે એને અંદર રજૂ કરવામાં આવે છે અને ત્યારબાદ આ જે 15 જજો છે, ન્યાયાધીશો છે જેની નિમણૂક કરવામાં આવી છે, જેને 9 વર્ષ માટેનો સમયગાળો કાર્ય કરવા માટેનો આપેલો હોય છે, એ જજો છે નિર્ણય લે છે અને એ પ્રશ્નનું નિરાકરણ લાવવાનું કાર્ય છે એ આ આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર લેવામાં આવે છે અને તેની અંદર કાયદા વિષયક છે એટલે કે નિપુણ લોકો છે કાયદાના એની સલાહ સૂચનો લઈ અને રાષ્ટ્ર વચ્ચેનો જે ઝઘડો હોય છે એ ઝઘડાને દૂર કરવામાં આવે છે અને તેનું નિરાકરણ લાવવાનું કાર્ય છે એ આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર કરવામાં આવે છે. જે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સાથે જોડાયેલા રાષ્ટ્રો હોય છે એનો જે કંઈ પ્રશ્નો હોય છે એ પ્રશ્નનું નિરાકરણ લાવવાનું જો કોઈ કાર્ય કરતું હોય તો
તો એ આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર થાય છે. ત્યાર પછી એના પછીનો મુદ્દો છે, છઠ્ઠો મુદ્દો છે સચિવાલય. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીને સચિવાલય કહે છે. આ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે, આપણે એનો અભ્યાસ કરીએ છીએ, એ સંયુક્ત રાષ્ટ્રની જે મુખ્ય હોય છે મહામંત્રી, એની જે કચેરી હોય છે, ઓફિસ હોય છે, એને સચિવાલય તરીકે ઓળખવામાં આવે છે. આપણે દાખલા તરીકે કેમ ગુજરાતની અંદર આપણો પાટનગર છે, ગાંધીનગર છે, ત્યાં જે મુખ્યમંત્રી મંત્રીઓને જે બધા મળતા હોય છે, એની જે કચેરી હોય છે, ઓફિસ, ને કેમ આપણે સચિવાલય તરીકે ઓળખીએ છીએ, એમ આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર પણ જે મહામંત્રીની કામગીરી કરતો હોય છે, એ મહામંત્રીની જે કચેરી આવેલી હોય છે, એ કચેરીને સંયુક્ત સચિવાલય તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. સામાન્ય સભા એટલે કે મહત્વનું કામ છે એ સામાન્ય સભાનું છે. આ જે સંયુક્ત રાષ્ટ્રનું જે કામગીરી કરે છે, એ કામગીરીની અંદર જે કંઈ કામ છે મહત્વના, એનું સંચાલન કોણ કરે છે? સામાન્ય સભા કરે છે. અને એમાં દરેક રાષ્ટ્રના 5 સભ્યો છે એ જોડાયેલા હોય છે, પ્રતિનિધિઓ હોય છે, અને એની અંદર આ મહામંત્રીની નિમણૂક છે એ સામાન્ય સભાની અંદર કરવામાં આવે છે. અને મહામંત્રીની નિમણૂક છે એ 5 વર્ષ માટે કરવામાં આવે છે. કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? તમને પ્રશ્ન આવે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર જે સચિવાલયની અંદર જે રાષ્ટ્ર મહામંત્રી છે, એ મહામંત્રીનો કાર્યકાળનો સમય કેટલો છે? તો કે મહામંત્રી છે 5 વર્ષ માટે પોતાનું કાર્ય કરી શકે છે, અને 5 વર્ષ માટે એમની નિમણૂક પણ કરવામાં આવે છે. મહામંત્રીને કાર્યમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાતરકારો અને નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે છે. આ જે મહામંત્રી છે, એને કાર્ય કરવા માટે ઉપયોગી બીજા લોકોની પણ નિમણૂક કરવામાં આવે છે. તો એની અંદર મંત્રીઓ છે, વ્યવસ્થાપકો છે, મદદનીશો છે, ભાષા તરફો એટલે કે દરેક રાષ્ટ્રને અલગ અલગ ભાષાના જાણકાર લોકો છે, એની પણ નિમણૂક કરવામાં આવે છે, અને નિષ્ણાતો છે એની અંદર નિમણૂક કરવામાં આવે છે. અને એ લોકો છે આ મહામંત્રીની કામગીરીની અંદર મદદરૂપ થતા હોય છે. સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય ન્યુયોર્કમાં આવેલું છે. આ જે સંયુક્ત રાષ્ટ્રનું જે સચિવાલય એટલે કે મહામંત્રીની જે કચેરી છે, ઓફિસ છે, એ કયા રાષ્ટ્રની અંદર? તો કે અમેરિકાના ન્યુયોર્ક શહેરની અંદર આવેલું છે. વિશ્વમાં શાંતિ સ્થપાય, વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર બને તે માટે સંયુક્ત રાષ્ટ્ર પ્રયત્નશીલ છે. જ્યારે વિશ્વની અંદર આ જે સંયુક્ત રાષ્ટ્રના સમિતિ છે ના અંગો છે, એને શું કામગીરી કરવાની હોય છે? તો કે આ જે હોય છે એને વિશ્વની અંદર શાંતિ સ્થપાય, એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે શાંતિથી પોતે રહે, અને વિશ્વ એકતા અને બંધુત્વનું સ્વપ્ન છે એ સાકાર થાય, એ માટે આ સંયુક્ત રાષ્ટ્રો છે એ સતત પ્રયત્નશીલ હોય છે કે વિશ્વની અંદર શાંતિ સ્થપાઈ જાય, અને એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે શાંતિથી પોતાનું વહીવટ કરે, અને માટે પ્રયત્નશીલ હોય છે, અને દરેક વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય, એ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ સતત મહેનત કરતું હોય છે, પ્રયત્નશીલ રહેતું હોય છે. તો આમ આપણે આ જે પાઠ છે ત્રીજો, આપણે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, એ પાઠ છે અત્યારે આપણે અહીંયા પૂરો થાય છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર નીચે જે પ્રશ્નો આપવામાં આવેલા છે, એ પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે. બીજું, હમણાં એકમ કસોટીની અંદર પણ આપણે આ પાઠ છે એના પ્રશ્નો પણ આવવાના છે. તો તે માટે પણ તમે તૈયારી કરી રાખજો. એકમ કસોટી અંદર પહેલો પાઠ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, બીજો પાઠ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, ત્રીજો પાઠ નૂતન વિશ્વ તરફ પ્રયાણ અને નાગરિકની અંદર 8મો પાઠ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો, પછી 9મો પાઠ મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ત્યારે ભૂગોળની અંદર ભારત સંસ્થાન, ભૂસ્તરી રચના અને ભૂપૃષ્ઠ એના પ્રશ્નો છે તમારે આ એકમ કસોટીની અંદર આવશે. તો તમામ વિદ્યાર્થીઓ છે એ મહેનત કરી અને સરસ રીતે એકમ કસોટી આપે એ બદલ આભાર.